વાતના કઈ ખુશીમાં? કઈ ખુશી? તમારા લગ્ન થયા એની ખુશી. હે સરસ સરસ લગ્ન થઈ ગયા ને તો સસરાને કઈ આપવું જોઈએ તો 5,000 લાવો. જો મારી વાત સાંભળો. બોલો. મને છે ને તમારી દીકરીએ ના પાડી છે હે કે હું તમને 1 રૂપિયો નહીં આપું. એ કમજાત નપાવટ. આ મારી દીકરી છે ને મને એ આવી જ છે. એને કઈ પપ્પા માટે પિતાજી માટે કઈ માન સન્માન જ નથી. હે બાપ કિસકો બોલते यार, बाप बाप होता है. પણ એ મને સમજતી જ નથી ને એને ના પાડી. અમારી કવલીને બતાવી દો એને કેમ ના પાડી. એને છોડો ને તમે, એ તો ગાંડી છે. હે લગ્ન કરે ને તમે, લગ્ન કરે ને લાવો 5,000 રૂપિયા આપો. એ કમજાત ને કઈ અક્કલ નથી. એને એની માં બધા સરખા જ છે. તું 5,000 આપો. નથી મારી પાસે પૈસા. જાવ ને તમે તમારા ઘરે. હે તમે પૈસા નથી આપતો? નથી પૈસા? નો પ્રોબ્લેમ. I will go your home and પૈસા માંગિંગ your mother and father and તમારી મમ્મી પાસે સમજણજી પાસે પૈસા માંગી ભાઈ એ તો આપશે જ ને. આટલો રૂપાળો દીકરો છે એમનો પૈસા તો જશે જ ને. હું કહું તમારા ઘરે મેં રસ્તો જોયો છે. અરે પણ ઉભા રહો શાંતિથી. હા ના પણ તમે પૈસા નથી આપતો તો મારે જવાનું કે નહીં? ઉભા રહો, મારી વાત સાંભળો. હા બોલો. જો ખરેખર મારા ઘરે ગયો ને તો ખોટે ખોટી મગજમારી ઊભી થશે. જે પણ કઈ હોય ને આપી દઉં. સાંભળો. હા બોલો. હા લાવ. હે 2,000 રૂપિયા છે. તમને ખબર નથી દારૂ કેટલો મોંઘો થઈ ગયો છે. હું ક્વોલિટી વાળો દારૂ પીવું છું. ક્વોલિટી આપણે બધું પોટલી વોટલી લોકો પીએ હોય ને, આપણે એમ ક્વોલિટી એટલે 2,000 ચાલો. ક્વોલિટી જોતી હોય ને તો કમાઈને પીવાય, ગામના પૈસા નો પીવાય. અરે પણ તમે લોકો કમાવો છો તો કેમ કમાવો છો? અમારા જેવા માટે જ ને. કઈ વાંધો નહીં જમાઈ રાજ. 2,000 તો 2,000. અરે યાર ક્યાં વાત હે. તમે મારી દીકરી ને કમજાત પેલી કવલી એના કરતા બહુ સારા જો. 2,000 રૂપિયા તો આવ્યા. હે અરે અરે क्या बात है. मस्त पप्पी લીધી તમારી જમાઈ રાજ. અરે બહુ ક્યુટ છે વાળો જમાઈ. નવે નવેલી દુલ્હન લાગુ તમારી. જાવ ને. હા હું થેન્ક યુ સો મચ જમાઈ.